તે સમાજના ઉપયોગ માટે, મહિલાઓ માટે અને દેશના જે રાજનેતાઓ થઈ બેઠા છે અને અગ્રણીઓ એને જાગૃત કરવા માટે એ આપ હવે સમજી ગયા હશો. એટલે પ્રથમ આજનો આપણે જ્ઞાન કથન સત્સંગ શરૂ કરીએ એના પહેલા આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસ એ આપ સર્વેને નહીં, ફક્ત મહિલા સ્ત્રી એ માં દીકરીઓને શુભકામનાઓ. પણ જે લોકો સ્ત્રી મહિલાનું, માં દીકરી બહેનોનું માન સન્માન કરે છે, જાળવે છે, ઇજ્જત કરે છે, એને ચાલો શુભકામના. પણ જે નથી કરતા એ આપણે, એ મહિલા, એ સ્ત્રી જેનો આજે એક જ દિવસ આવે ને બધા ઉપાડો લો છો ને ઓબાળા કરો છો, એ નહીં. મહિલા દિવસ હરોજ નિત્ય મનાવવું જોઈએ. શું કામ? જેમ આપણે આજે જેટલું મહિલાઓનું, સ્ત્રીઓનું માન સન્માન જાળવાનું ઓબાળો કરીએ છીએ ને, એ શુભકામનાઓ ને આ ને તે ને, અખબારોમાં, પેપરોમાં મોટા મોટા લેખો ને, મહિલા સંગઠનોના ને મહિલા મંડળોના, આવું મહિલાઓના એની જે પ્રમુખો છે એમના બધા મોટા મોટા લેખો ને એ બધા એક દિવસ માટે ન હોવા જોઈએ. એ આ રોજ આપણે જાગૃત રહી અને મહિલાઓનું, મા બેન દીકરીઓ માન સન્માન જાળવવું જોઈએ. કેટલા લોકો જાળવી છે, જેમાં મહિલાઓ ખુદ પણ આવી જાય છે, જે સાસુઓ છે, જે પરિવારો એવા છે જે મહિલાઓ ઉપર, ઘરની પુત્રવધુઓ ઉપર જે અત્યાચારો, માનસિક ત્રાસ, શારીરિક ત્રાસ આપે છે, એ બધી વાતો આવશે આમાં. ઓ યુગોથી કરીને તમને વાત કરીશ, એટલે હવે તમે સાંભળો. પણ પ્રથમ આપણે નિત્ય આ મહિલા દિવસ ઉજવીએ, એ મહિલાઓની ઇજ્જત રાખીએ, માન સન્માન કરીએ, અત્યાચાર અને ત્રાસ મટાડીએ. મૂળ તો સાસુઓ